one, J Group Robotics. ભાવેશ, હા ભાઈ. તારે મુંબઈ આવવાનું કેમ થયું છે? ભાઈ હમણાં અત્યારે કોમ્પ્યુટરમાં બહુ મંદી હાલે છે બરોબર છે. અને આમ કામ જ નથી મળતું અને ટીસના ભાવ એટલા ઘટી ગયા ને 35 પૈસામાં બનાવવા મળ્યા અત્યારે. હા, તો એમાં કાંઈ વધે નહીં આપણી વાંહે. બરોબર અને છે. અત્યારે બહુ તકલીફમાં છો એમ કે ને તો બહુ તકલીફમાં છો તો મેં બરોબર છે. કીધું ભાઈને વાત કરું કંઈક મદદ કરે. બરોબર, સાચી વાત છે. એટલે એ હિસાબે હું અહીંયા આવ્યો છું. જો તને હું એક સલાહ આપીશ, તું માનીશ મારી સલાહ? હા ભાઈ માની તમે. જો અમે એક જરીવાલા રોબોટિક પ્રાઇવેટ લિમિટેડ, હા ભાઈ. જે ગ્રુપ રોબોટિક્સ હા. એવી એક કંપની કાઢી છે હા ભાઈ. અને એ કંપનીનું એક ધ્યેય છે, હા. એનું જે વિઝન છે બહુ મોટું છે. હા. આખા ભારત દેશ હા. તથા પર પ્રાંતમાં પણ આની આપણી ક્રાંતિ કરી શકે એવું એક એમેઝિંગ પ્રોડક્ટ હા. જે નાનામાં નાની વ્યક્તિને બી ધંધાની લાઈન આપી શકે એ રીતનું આ પ્રોડક્ટ છે. હા ભાઈ. અને એ પ્રોડક્ટ હા. એટલું સરસ બનાવેલું છે હા. કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ એની રોજી રોટી ઘરે બેસીને આરામથી કમાઈ શકશે. એના જે નાના મોટા ખર્ચા છે હા ભાઈ. એ તો નીકળી જ જશે, હા. પણ એની પૂંજી રાશિ જમા થશે. હા. એના છોકરીના બેન બેટીઓના લગ્ન બી કરી શકશે. આજના દિવસમાં મોંઘવારી એટલી વધતી ચાલી છે, આ ભસ્માસુર બની ગઈ છે હા ભાઈ. અને એમાં કોઈ બચ્યું નથી. આમાં અમીર માણસો તો જીવે જ છે, એમાં કોઈ ફરક નથી આવ્યો, પણ ગરીબ દિવસે ને દિવસ ગરીબ થવા માંડ્યા છે. તો રસ્તો તો કાઢવો જ રહ્યો. હા. અને મને ખબર છે કે ભાઈ તું તો બહુ ગરીબ છે, હા. પહેલાંથી તું એ બહુ સ્ટ્રગલ કર્યું છે, બહુ મહેનત કરી છે. હા ભાઈ. અને હમણાં તે એક લાઈન નવી એમ્બ્રોઇડરી કરી છે, મને ખબર પડી છે. તો કેવું ચાલે છે એમાં હવે? એમાંય ભાઈ અત્યારે બહુ મંદી આવી ગઈ કારણ કે બહુ માણસો વધી ગયા, લઈ લીધા છે મશીનો બરોબર છે. અને પ્રોડક્ટ માંગવા વાળા ઓછા થઈ ગયા ને વધી ગયા છે, બહુ બનાવવા વાળા વધી બરોબર. ગયા. એટલે એનો અર્થ એ જ થાય છે કે તું બહુ તકલીફમાં છે હા, બહુ હમણાં. તકલીફમાં. અને એટલે જ તું મારા પાસે આવ્યો છે. અને મારું આ જ કામ છે કે આપણા કુટુંબીજનો તથા આપણા ભારત દેશના વાસીઓ સારામાં સારી રીતે સારું ચોખ્ખું ધન કમાય અને આપણા કુટુંબોને સુખી કરી શકે, એ જ મારી દિલથી પ્રાર્થના છે. અને એના માટે હું તારા એક 5 મિનિટ લેવા માંગુ છું કે અમારી કંપની એક જે ગ્રુપ રોબોટિક 3D પ્રિન્ટરનું પ્રોડક્શન કરી રહી છે. એના અંદર આપણે જે વસ્તુ આપણને જોઈએ છે, જે આપણે ધાર્યું છે, એ આપણે એને પ્રત્યક્ષ રીતે વસ્તુમાં ઉતારી શકીએ છીએ. તમે એક પ્રિન્ટર જોયું હશે કે તે કાગળ પર છાપીને હા સાહેબ જી. પ્રિન્ટિંગ કરીને આપે છે, પણ અમારું જે મશીન છે એની જે ટેકનોલોજી છે એમાં એકચ્યુઅલ વસ્તુ બહાર બનીને આવે છે. તમને પાણી પીવું હોય, તમને કોઈ કપ ગમી ગયો હોય, કોઈ વસ્તુ બોટલ ગમી ગઈ હોય, તો તમે એ બોટલ અમારા મશીનમાં બનાવીને એમાં પાણી પી શકો છો. આ ટેકનોલોજી એટલી સસ્તી છે, એટલી સોબર છે કે આ ગરીબ જનતાને બી એફોર્ડ કરી શકે, એ લોકો એમાં કમાઈ શકે, એનું ઘર સંભાળી શકે અને સુખી થઈ શકે એવું છે. તો આ સુખી થવાનું મહામંત્ર છે. હા ભાઈ. આ મંત્ર જેણે જેણે લેશે એનું ઘર સુખી થશે, એનું પરિવાર સુખી થશે. 3D પ્રિન્ટર પહેલાં અમે કાઢ્યું હા ભાઈ. ત્યારે એની કોસ્ટ 2,75,000 પ્લસ ટેક્સ હતું. પરંતુ તો જ્યારે હું ઝોપડપટ્ટીમાં, ચાલીમાં, ગુજરાત રાજ્યમાં બી ગયો ત્યારે મેં ઘરે ઘરે જોયું કે આજે એટલા એવા દારિદ્ર રેખામાં જીવે છે. એમ્બ્રોઇડરી મશીન છે, પરંતુ કર્જામાં ડૂબેલા હોય છે, એમને બહુ તકલીફ હોય છે અને એના ઘરે જોઈએ તો કાંઈ વસ્તુ હોતી નથી. અને જ્યારે જોઈએ ત્યારે એ પૈસા માટે મુતાજી જ કરતા હોય છે. અને એ જ તારા બી ભાગ્યમાં છે હા ભાઈ. એવું મને લાગે હા છે. ભાઈ. એટલે હું તને મદદ કરવા ઈચ્છું છું કે આ 3D પ્રિન્ટર આ તારું દુઃખ દૂર જ કરશે. જેમ અલાઉદ્દીનનો ચિરાગ હોય અને ચિરાગથી જેવી રોશની થતી હતી અને બધાને ખજાનો મળતો હતો, એમ આ 3D પ્રિન્ટર એક ખજાનો આપે એવું જ એક મશીન છે. અને આ કંપની આખા ઇન્ડિયામાં અમારી પહેલી જ એવી કંપની છે જે રોબોટિક ટેકનોલોજીથી આ 3D ટેકનોલોજી બનાવીને એક મશીન બહાર પાડ્યું છે, જેનું મૂલ્ય, જેનું કોસ્ટિંગ આટલું લો લેવલ પર કર્યું છે. એમાં પ્રોફિટ બી અમે એક નોમિનલ પ્રોફિટ રાખીને ગરીબથી ગરીબ લોકોને બી આ વસ્તુ લઈ શકાય
એફોર્ડ કરી શકે અને ઘરેથી લઘુ ઉદ્યોગ ચાલુ કરી શકે એવી અમે વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે. આ મશીન એટલું સરસ બન્યું છે, આમાં એક્યુરેસી બી 20 માઇક્રોનની એક્યુરેસી છે. જ્યારે પહેલાંના જમાનામાં કોઈ વસ્તુ બનાવવી હોય તો એનું પહેલાં મોડલ બનાવવું પડતું હતું અને એના પછી એની ડાય બનતી, પણ મોડલ બનાવવા પહેલાં એને 3-4 વાર રિપીટ કરવું પડતું હતું. ત્યારે એની એક્યુરેસી, એનું કરેક્શન આવતું હતું અને એમાં બહુ ખર્ચો થતો હતો અને એના પછી ફાઇનલ પ્રોડક્શન થતું હતું. પણ આ એમાં ક્રાંતિ છે. આમાં એટલી ક્રાંતિ છે કે આમાં જે પ્રોડક્ટ બને છે એ એની એક્યુરેસી 20 માઇક્રોન જેટલી એક્યુરેટ છે. એટલે આ પ્રોડક્ટ બને એટલે તરત જ તમે બ્રાસમાં, તાંબામાં, પિત્તળમાં કે કોઈ બી ધાતુમાં તમને બનાવવું હોય તો એની એક જ વારમાં તમે ડાય બનાવીને પ્રોડક્શન કરી શકો છો. આમાં નાનામાં નાનું બી પ્રોડક્શન કરીને ઘરેથી કીચેન તમે બનાવી શકો છો. સ્કૂલોમાં લોકોને બેચ બનાવવા તો બી બનાવી શકો છો. તમને પહેરવા માટે બૂટ બનાવવા હોય તો બી બનાવી શકો છો. તમે મેડિકલ સાયન્સ ટેકનોલોજીમાં બી તમારી કોઈ સર્જરી થઈ હોય ને તમારા બોડીનો કોઈ પાર્ટ કે જે બનાવવા માટે તમને લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, એ ફક્ત 20 પૈસા ગ્રામથી બની શકે છે. આમાં 2 ટાઈપના પ્લાસ્ટિક યુઝ કરવામાં આવે છે, ABS પ્લાસ્ટિક એન્ડ PLA પ્લાસ્ટિક. ABS પ્લાસ્ટિક થોડું મોંઘું છે પરંતુ એ હાઇજેનિક પ્લાસ્ટિક કહેવાય. એનાથી તમારા બોડીમાં તમે કોઈ બી ઇમ્પ્લાન્ટ બી કરો પાર્ટ બનાવીને તો એના સાઈડ ઇફેક્ટ થતા નથી અને તમારો બોડીમાં કોઈ વોલ કે કોઈ પાર્ટ તમારો બગડી ગયો હોય તો હુબેહુબ બનાવીને ઇમ્પ્લાન્ટ કરી શકો છો. આ એવી ટેકનોલોજી કે નાના નાના લોકોનો જીવ બચાવી શકે છે અને આ વસ્તુ તમે ઘરે બનાવી શકો છો. આ એમાં મિરાકલ છે. તમારે ડૉક્ટર પાસે ફક્ત ચેકિંગ કરવા જવાનું છે, પણ એના પાર્ટ જ્યારે બનાવવા જાઓ છો ત્યારે લાખો રૂપિયા તમારાથી માંગે છે અને આ ગરીબ માણસ એફોર્ડ કરી નથી શકતો. એ વસ્તુ તમે ઘરે બેઠા બનાવી શકશો અને લઘુ ઉદ્યોગ દ્વારા તમને જે બી વસ્તુ બનાવવી હોય જેમાં તમને એવું લાગતું હોય કે નફો રળી શકો છો તો તમે એને નફો કરી શકો છો. નાનામાં નાની વસ્તુ બી તમે બનાવી શકો. તમને ચમચો બનાવવો હોય, તમારી બેંગલ બનાવવી હોય, નેકલેસ બનાવવા હોય કે એમ્બ્રોઇડરીનો કોઈ બિઝનેસ હોય, એનામાં તમારે કોઈ ટી શર્ટની કોઈ ડિઝાઇન બનાવવી હોય, તમે જે બી તમને બનાવવું હોય, જે તમારી કલ્પના છે તમે એને સાકાર કરી શકો છો અને એ હકીકતમાં સાકાર કરી છો. પહેલાના જમાનામાં પ્રિન્ટરથી ફક્ત પ્રિન્ટિંગ થતું હતું, પરંતુ આમાં હુબેહુબ વસ્તુ જેવીને તેવી અને એક્યુરેટ બનીને નીકળે છે. અને આ બન્યા પછી તમને ડાય બનાવીને તમને એના પીસ કેટલા કાઢવા છે એ તમારે જ નક્કી કરવાનું છે. તો તમે આ ધંધો કરશો તો નક્કી જ તમારું અને તમારા કુટુંબીજનનું સુખ વધશે, સમૃદ્ધિ વધશે, ધન આવશે અને તમને 2 પૈસા તમે રળી લેશો અને તમે આ તકલીફમાંથી દૂર થઈ જશો. માટે હું તમને એક ખાસ કહેવામાં આવું છું, તમારા જેવા ઘણા દુખિયાર ભાઈઓ છે જે મારા પાસે આવે છે. તમારું આ પહેલું દુઃખ નથી અને છેલ્લું બી નથી. આવા એમ્બ્રોઇડરીના બિઝનેસ મુંબઈમાં, અમદાવાદમાં, સુરતમાં બધી કોઈ ચાલે છે, પરંતુ એટલા મશીન આવી ગયા છે કે એમાં ધંધામાં કાંઈ હવે રહ્યું નથી, ખર્ચો બી નથી નીકળતો, તો બધા લોકો ફસાયેલા છે. તો એ લોકોને આપણે જ્ઞાન આપવું છે અને જેમ તમને મેં જ્ઞાન શીખડાવું એ તમે બધાને ગુજરાતમાં બી એ રીતે જ કહેજો અને તમે એને વિકસાવજો કે આ ટેકનોલોજી કેટલી મહત્ત્વની છે અને આમાં તમે કેવી રીતે પૈસા ઉપજશો. આ પૈસાની ખાણ છે. તમે જેટલું ખોદશો, જેટલું ડીપમાં જાશો એટલા પૈસા તમને રળી આપશે ને ઘરે બેઠા. તમને કોઈ ઓફિસ લેવાની જરૂર નથી, તમને કોઈ ઘરમાં કોઈ ફર્નિચર બનાવવાની જરૂર નથી. તમે ઘરમાં કોઈ ફર્નિચરનું ડેકોરેશન બી કરવું હશે તો આમાં એક મોડલ બનાવી અને એની ડાય બનાવીને એની ફાઇનલ મોડલ બી બનાવી શકશો. આ લાઈન આર્કિટેક્ટ, એન્જિનિયર, બિલ્ડિંગ એનું મોડલ બનાવવામાં કરી શકે છે. એટલે આ બધા જ લાઈનમાં ઉપયુક્ત વસ્તુ છે. એટલે આજથી તમે એક શપથ ગ્રહણ કરો કે આ વસ્તુ જ તમે કરશો અને બીજાને એ સમજાવશો કે આ ટેકનોલોજી કેટલી મહત્ત્વની છે અને આનો વિકાસ હવે એટલો થવાનો છે કે તમને ફુરસત નહીં રહે. ગુજરાત રાજ્ય, મુંબઈમાં ઘરે ઘરે ઉદ્યોગ થશે અને નાનામાં નાની વસ્તુ તમારા ઘરે બનશે. તમને કારખાનાની જરૂર નહીં પડશે. પોતાનું મોઢું પોતાના કિચનમાં લઈને બી તમે ફરી શકશો. તમે સ્કૂલમાં જાઓ છો, તમારો ફોટો કરાવો છો, તમારી યાદગીરી તમે કરો છો કે મારો બચ્ચો આ ટાઈમમાં આ સ્ટાન્ડર્ડમાં આવો દેખાતો હતો, પણ આ રિયલમાં તમારા મોડલ બનીને બહાર આવશે
તમે તમારી 10 પેઢીની જોઈ શકશે કે મારો છોકરો કેવો હતો, મારી બેન કેવી હતી, એના હાથ કેવા હતા, એનું મોઢું કેવું હતું. આ એકચ્યુઅલ લાઈવમાં જોઈ શકશો. આ વસ્તુ આટલી પાવરફુલ છે. પાણીની બોટલનું ઢાંકણું થી લઈને પાણીની બાલદી, બધી જ વસ્તુ તમે આ અમારી જે ગ્રુપ રોબોટિક્સ કંપની, જેનો ટ્રેડમાર્ક જે ગ્રુપ રોબોટિક્સ છે અને કંપની નામ છે જરીવાલા રોબોટિક પ્રાઇવેટ લિમિટેડ. અમારી વેબસાઇટનું નામ છે www.jgrouprobotics.com. આ વેબસાઇટ પર જાશો તમને હિન્દી, મરાઠી, ગુજરાતી બધી જ ભાષામાં તમને જાણવાનું મળશે. એમાં આ વસ્તુ પહેલાં અમે 2,75,000 પ્લસ ટેક્સમાં કાઢી હતી, પણ હવે અમે જોયું છે કે અમારા ઇન્ડિયામાં 80% લોકો ગરીબ છે, ઇકોનોમિક રેશન અંદર છે અને એમને બધાને સુખ્યા કરવા છે. આ જ અમારું ધ્યેય છે. એટલે આ મોડલ અમે 1.5 લાખમાં કાઢવાના છે અને 1.5 લાખનું મોડલ ઘરે ઘરે પરવડી શકશે. એ મોડલ પર તમને લોન બી મળી શકે છે. આ બહુ નોમિનલ અમાઉન્ટ છે. 1.5 લાખમાં તમારી રૂમ નથી મળી શકતી, એની જગ્યાએ તમે એક મશીન ઘરે વસાવી શકશો આપની ભાડાની રૂમમાં અને ધંધો કરી અને પોતાનો ફ્લેટ બનાવી શકશો. તો આ મોટું વિઝન લઈને અને આ કંપની આટલી મોટી છે અને મોટી થવાની છે કે આનું વર્લ્ડ વાઇડ આખા દેશમાં અને યુરોપ કન્ટ્રીમાં આનું નામ થઈ જવાનું છે. જેમ કે મોબાઈલનું થાય છે એવી જ આ એક કંપની છે. મોબાઈલ તો ઘરે ઘરે ફક્ત પોતાના યુઝમાં વપરાય છે. આ સાધન બધા ફેમિલીવાળા એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં વાપરી શકશે અને એને જે કરવું હશે એ કરીને કમાશે. આજે તમે જીવિત છો, તમારી 7 પેઢી બી જીવિત કરીને આ મશીનમાં બધી વસ્તુ કાઢી શકશે. આ ઉપયોગી વસ્તુ અમારા કંપનીએ બનાવી છે અને અમારી કંપનીએ આ પ્રોડક્ટ આટલું સસ્તું કાઢ્યું છે કે ઘરે ઘરે આ પ્રોડક્ટ મળશે. આ બહુ જ સસ્તું, કિફાયતી, સારું પ્રોડક્ટ છે. કેવું લાગ્યું તમને આ મારું? નહીં ભાઈ, છે આમાં તો મને લાગે છે કે તમે બેસી જાય છે. તો આ ક્યારથી તમે હવે ક્યારે લેશો એવું લાગે છે મને? હવે જાણું છું અત્યારે હવે તો. અને હવે જો મારી વાત સાંભળો કે તમારી એમ્બ્રોઇડરી ધંધામાં હવે કશું રહ્યું નથી, તો તમે જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી તમે આ લાઈન અપનાવશો તો સુખિયા થશો. આ સુખિયા થવાનો તમને હું ગુરુ મંત્ર, એક ચાવી આપું છું. આ એક પમ્પલેટ છે, આ તમે બધાને બચાવજો અને ઘરે ઘરે આ મશીનનો તમારે પ્રચાર કરવો છે. તમારું નામ બી રોશન થશે, સાથે સાથે બધા સુખિયા થશે અને બધાને સુખી થવાનું આ ગુરુ મંત્ર છે. અને એની આ ચાવી આ જરીવાલા રોબોટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આખા ઇન્ડિયા અને વર્લ્ડને આપેલી છે. Thank you. Thank you. J Group Robotics.